ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्री गुरुभ्यो नमः। हरिः ओम। ગયા વખતે ખૂબ વિશદ ચર્ચા વિચારણા આપણે કરી ગયા. આખા વિશ્વમાં જગતમાં જેટલા જેટલા વિદ્યાલયો છે, જેટલા મહાવિદ્યાલયો એટલે કોલેજો છે, જેટલી જેટલી યુનિવર્સિટીઓ છે, જેટલા વિદ્યાર્થીઓ છે, જેટલા શિક્ષકો છે, એ સૌ દ્રશ્યનો માત્ર વિચાર કરે છે. કોઈ યુનિવર્સિટીમાં, કોઈ વિદ્યાશાખામાં, કોઈ શિક્ષક ક્યાંય દ્રશ્યનો દ્રષ્ટા કોણ છે એનો વિચાર કરવામાં આવતો નથી. કારણ કે અત્યારનું જે વિજ્ઞાન છે એને માટે એક જ વાક્ય કહેવાય કે સાયન્સ ઇઝ બેઝડ ઓન એક્સપેરિમેન્ટેશન, વેરિફિકેશન એન્ડ કરેક્શન. તમે જો ટીવી જોતા હો તો ટીવીમાં એવું આવ્યું, પહેલા એક જમાનો એવો હતો કે જેને ડાયાબિટીસ થયું એને કેરી ના ખવાય. હવે એવો મોટો પ્રચાર થાય છે કે કેરી ખવાય છે. એવું કેમ થયું ભાઈ? જૂની થિયરી ડિસ્કાર્ડ થઈ ગઈ અને નવી થિયરી આવી. એટલે સાયન્સ ઇઝ સબ્જેક્ટ ટુ એક્સપેરિમેન્ટેશન, વેરિફિકેશન એન્ડ કરેક્શન. નવી થિયરી આવી, કરેક્શન થઈ ગયું. While we talk about that Atman or Brahman, which is known as existence, bliss, eternal bliss and consciousness. જે આત્માની આપણે વાત કરવા માંગીએ છીએ, સત છે, ચિત્ત છે અને આનંદ છે. ઇટર્નલ બ્લિસ. એ સુખ નથી. સુખ તો ઇન્દ્રિય ગમ્ય હોય. આંખ રૂપ જુએ અને એને સુખ મળે, કાન સંગીત સાંભળે અને એને સુખ મળે, જીભ સ્વાદ લે અને એને સુખ મળે. આ સુખ એટલે શું? જે ઇન્દ્રિય ગમ્ય હોય, which can be experienced with the help of 5 senses of perception, જેને કહેવાય. ટૂંકમાં મારે એટલું જ કહેવું છે, જે ભણાવવામાં આવે છે ને અત્યારે કોલેજોમાં, મહાવિદ્યાલયોમાં, એ જે આંખે દેખાય છે એનો વિચાર છે, જે દ્રશ્ય છે એનો વિચાર છે. ચંદ્ર દેખાય છે તો એક્સપેરિમેન્ટ કરો, સૂર્ય દેખાય છે તો એક્સપેરિમેન્ટ કરો, ધૂમકેતુ દોડતો જાય છે તો એક્સપેરિમેન્ટ કરો, અંતર માપી લો, ઝડપ માપી લો, આ કરો તે કરો. કેમ? દેખાય છે માટે. એને માટે એક જ શબ્દ છે, દ્રશ્ય છે. એનો વિચાર કરવામાં આવે છે. એટલે જે ઓબ્ઝર્વડ છે, જે નિરીક્ષણ ગમ્ય છે, અને નિરીક્ષણ કોનાથી થાય? ઇન્દ્રિયોથી. અને ઇન્દ્રિયો એવું માનો છો કે બધું જ જ્ઞાન હોય ને? ઇન્દ્રિય જો ખામી ભરેલી હોય તો પીળો થયો હોય તો કેવું દેખાય? પીળું જ દેખાય. અને મોતિયો હોય તો કેવું દેખાય? સ્પષ્ટ ન દેખાય. એટલે જે ઇન્દ્રિયથી તમે જ્ઞાન મેળવવાનો પ્રયાસ કે પ્રયત્ન કરો છો, એ ઇન્દ્રિય જો ડિફેક્ટિવ હોય તો તમે જે જ્ઞાન ભેગું કર્યું છે એ ડિફેક્ટિવ જ હોવાનું. મારી એક જ વસ્તુ કહેવી છે, હુ ઇઝ ઓબ્ઝર્વર? નિરીક્ષણ કરતા કોણ? એનો વિચાર જગતમાં ક્યાંય કરવામાં આવતો નથી. એના ઉપર ગયા રવિવારે ખૂબ વિશદ ચર્ચા કરવામાં આવી હતી.
હુ ઇઝ ઓબ્ઝર્વર, એનો કોઈ વિચાર કરતો નથી. ઓબ્ઝર્વર એટલે કાં તો એને દ્રષ્ટા કહો, કાં તો એને જ્ઞાતા કહો. દ્રષ્ટા એટલે સિયર, અને સિદ્ધાંત હું સમજાવી ગયો હતો, સિયર કેન નોટ બીકમ સીન. આપણે જેને જોઈએ છે એ આપણે થઈ શકતા નથી, અને સિયર હોય એ સીનથી જુદો હોય, પરસીવર હોય એ ઓબ્જેક્ટ ઓફ પરસેપ્શનથી જુદો હોય. અને એ જ પ્રમાણે કેટલીક વસ્તુ એવી છે જે આંખે દેખાય નહીં. સાંભળજો બરાબર? એટલે ઇન્દ્રિય ગમ્ય જ્ઞાન એનાથી મળે નહીં. ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન મળે છે એને પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. પ્રત્યક્ષ એટલે ડાયરેક્ટ નોલેજ જેને કહેવામાં આવે, વિથ ધ હેલ્પ ઓફ 5 સેન્સીસ ઓફ પરસેપ્શન. પણ ધારો કે આંખ ના જોઈ શકે તો જ્ઞાન ના મળે? મળે, મન દ્વારા મળે. એને કહેવાય અનુમાન ગમ્ય જ્ઞાન, નોલેજ વિથ ધ હેલ્પ ઓફ ઇન્ફરન્સ. પહેલા બધા વૈજ્ઞાનિકો ધારો કે ચંદ્ર પર કંઈ છે તે અનુમાન કરવાનું. ઇટ મે બી રોંગ બટ ઇટ ઇઝ હાઇપોથિસિસ. એટલે એવું હોય, જો એવી હાઇપોથિસિસ ના કરો તો તમે આગળ જઈ શકો નહીં. જેમ એલ્જીબ્રામાં કેવું આવે, સપોઝ વેલ્યુ ઓફ એ ઇઝ 5. પેલો છોકરો એમ કે સાહેબ હું આની કિંમત 5 ધારવા માંગતો જ નથી, તો દફતર લઈને તાર ઘેર જા, અમારે કામ નથી. વિજ્ઞાન આવી હાઇપોથિસિસ કરે એટલે ધારણા. અને એક બીજી હોય એને કહેવાય સૈદ્ધાંતિક ધારણા. જો ધારણા સામાન્ય હોય ને, સૈદ્ધાંતિક ધારણા જુદી હોય. ટૂંકમાં મારે એટલું જ સમજાવવું છે તમને કે કાં તો મન દ્વારા વિથ હેલ્પ ઓફ ઇન્ફરન્સ જ્ઞાન થાય, અને કાં તો ઇન્દ્રિય ગમ્ય જ્ઞાન થાય. એક બીજું જાતનું જ્ઞાન છે, એ પણ જગતની કોઈ યુનિવર્સિટીમાં ભણાવવામાં આવતું નથી. એક જ્ઞાન હોય પ્રત્યક્ષ, એક હોય પરોક્ષ. પરોક્ષ એટલે એના માટે કોઈ લિંગ જોઈએ. ધારો કે એક પર્વત ઉપર ધુમાડો દેખાય છે, તો આપણે અનુમાન કરીએ કે ત્યાં અગ્નિ હોવો જોઈએ. અગ્નિ આંખે દેખાય છે? ના, પર્વત એટલો દૂર છે કે અગ્નિ દેખાતો નથી આંખ દ્વારા, પણ ધુમાડો દેખાય છે. તો ધુમાડો દેખાતો હોય તો કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ જેને કહેવાય, કાર્ય કારણનો સંબંધ જેને કહેવાય, ધુમાડો છે એટલા માટે અગ્નિ હોવો જોઈએ. દેટ્સ ઓલ. આ અનુમાન, આ 2 જાતનું જ્ઞાન હોય. ત્રીજું જ્ઞાન છે જેને અપરોક્ષ જ્ઞાન કહેવાય. એ કોઈ યુનિવર્સિટીમાં કાંઈ ભણાવવામાં આવતું નથી. માત્ર ભારત, અને ભારતમાં વેદાંત, વેદ માત્ર નહીં, વેદનો અંત ભાગ એટલે જેને વેદાંત, વેદનો અંત ભાગ, જેને ફિલોસોફી, જેને તત્વજ્ઞાન કહેવામાં આવે છે, એનો અભ્યાસ કરો તો જ અપરોક્ષ જ્ઞાન શું છે એનો આપણને ખ્યાલ આવે. હવે હું ધીરે ધીરે ગઈકાલની બેકગ્રાઉન્ડ તૈયાર કરીને આગળ જવાનું છે. આજે આપણે ઉપનિષદો, એનું બીજું નામ શ્રુતિ, અને એનું ત્રીજું નામ છે વેદાંત. કારણ દરેક 4 મોટા મોટા વેદ, એટલે આમ તો 4 નથી, એ તો કહેવાય 4. જો આજનો જમાનો હોત તો વેદ પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3, પાર્ટ 4, વેદ તો એક જ છે ભાઈ. પણ સરળતા માટે આપણે 4 ભાગ કરી નાખ્યા. જેમ બહુ મોટો ગ્રંથ હોય તો ભાગ 1, 2, 3, 4 કરીએ, એના જેવું છે આ બધું. પણ લોકોની સમજ થોડી કાચી, એટલે બધે જ એવું ઠોકમ ઠોક ભણાવવામાં આવ્યું કે આપણા ભારતમાં 4 વેદ છે. 4 વિદ વેદ એટલે ટુ નો, જાણવું. હવે જાણવું એટલે જ્ઞાન. એના કંઈ 4 ભાગ ના હોય, જ્ઞાન તો એક જ જાતનું હોય. પણ સરળતા માટે વિષય છે એને છૂટો પાડવા માટે. અને વાસ્તવમાંથી એવું કહેવાય વેદત્રય. એક વેદ એવો છે અથર્વવેદ, જેને આત્મજ્ઞાન સાથે ઓછું મતલબ તો કરો, પણ એને વિજ્ઞાન સાથે મતલબ છે અથર્વવેદને. એટલે પુષ્પક વિમાનની વાતો કરીએ તો અથર્વવેદ આપણે ભણવો પડે. સિઝેરિયન ઓપરેશનની વાતો એ જમાનામાં થઈ રહી તો એના માટે અથર્વવેદ આપણે ભણવો પડે. ડાકણ, શાકણ, મારણ, ટાકણ આ બધું જો જોવું હોય તો અથર્વવેદ, કારણ કે એ બધું અથર્વવેદમાં આવે.
એટલે એને બાકાત રાખીને વેદત્રય એવો અભ્યાસ કરાવવામાં આવતો હોય છે. ટૂંકમાં ધીરે ધીરે આગળ જઈએ. માત્ર વેદાંતના જ્ઞાન દ્વારા હુ ઇઝ વિટનેસ, સાક્ષી કોણ, એનું જ્ઞાન આપવામાં આવે છે. દ્રષ્ટા કોણ એનું જ્ઞાન આપવામાં આવે છે. ત્રીજો પર્યાય જ્ઞાતા કોણ એનું જ્ઞાન આપવામાં આવે છે. ચોથો પર્યાય હુ ઇઝ ઓબ્ઝર્વર. ચંદ્ર પર આવું બધું છે તો તમે કેવી રીતે જોયું? ત્યાં ગયા વગર તો પેલા દૂરબીન, મોટા મોટા ટેલિસ્કોપ લગાડ્યા. સરસ. એ ટેલિસ્કોપમાં જે લેન્સ લગાવવામાં આવે ને, આ તમારી જાણ માટે કહી દઉં આજે, કારણ કે અમારે ત્યાં નારાયણ શિબિરમાં ઈસરોના 2 સાયન્ટિસ્ટ આવ્યા હતા અને મેં માહિતી મેળવી આખા વર્લ્ડમાં સારામાં સારા જે દૂરબીનમાં જે ગ્લાસ મૂકવામાં આવે ને એ માત્ર ભારતમાં બને છે. અમેરિકાવાળા ભારતથી મંગાવે છે. અને તમને શું કહું, નાસામાં મોટાભાગના વૈજ્ઞાનિકો ભારતના છે. તમને બહુ આશ્ચર્ય લાગશે, પણ આ બધું સત્ય હકીકત છે આ બધી. હવે મારે બીજી વાત તમને કરવી છે. બરોબર, થોડું જરા ધ્યાનથી સાંભળજો. પ્લીઝ લેન્ડ મી યોર યર્સ. મારી પાસે એક પુષ્પ છે, આ સફેદ રંગનું પુષ્પ છે. મારો ડાબો હાથ છે, અહીં મૂક્યું મેં. હું કહું છું આ સફેદ રંગનું પુષ્પ છે, હું આટલે દૂર મૂકી દઉં છું કે આ સફેદ રંગનું પુષ્પ છે, પણ નજીકમાં લાવી દઉં અને આ પુષ્પ જેને અડે છે ત્યાં મૂકી દઉં તો મારા ડાબા હાથને અડે છે. સ્પર્શ છે પુષ્પનો અને મારા હાથનો, અને છતાં આ ડાબા હાથને ખબર નથી, સાંભળજો, કે આ પુષ્પ છે એટલું જ નહીં, સફેદ રંગનું છે. આ પુષ્પને ખબર નથી, અડે છે તોય, કે આ સ્વામીજીનો ડાબો હાથ છે, કારણ કે બંને જડ છે, એકબીજાને જાણતા નથી. આવી વાતો ઘણી વાર હું કરી ગયો. હવે બંને નજીક છે છતાં જાણતા નથી, સ્પર્શ કરે છતાં જાણતા નથી. પણ મને ખબર છે કે આ મારો ડાબો હાથે છે અને એના ઉપર પુષ્પે છે, પુષ્પનો સફેદ રંગ છે અને ડાબા હાથમાં છે. મને આટલું બધું ખબર છે, તો એ હું કોણ? સારું, આ બંને એકબીજાને જાણતા નથી. કેમ? કારણ કે બંને જડ છે માટે, અને હું ચેતન છું માટે જાણું છું. સાંભળજો બરાબર. આપણે એમ કહીએ કે શરીર નાશવંત છે, હાડ, માંસ, ચામડા એવું બધું છે, પણ શરીર એવું કહે છે તમને? વન્સ અગેન, પૃથ્વી ચોરસ છે કે લંબગોળ છે? તો તમે તો ભણેલા છો, તમે કહેશો પૃથ્વી ગોળ છે, પણ પૃથ્વીએ તમને ટેલિફોન કરે છે કે હું ગોળ છું? ના. તો પૃથ્વી ગોળ છે એવું કોણે કહ્યું? પૃથ્વીનો ઓબ્ઝર્વર જે છે તે એવું કહે છે. અને એ ઓબ્ઝર્વરના સાધનો કયા છે એનો વિચાર આપણે ત્યાં કરવામાં આવતો નથી. અને ઓબ્ઝર્વર કોણ છે એનો તો કોઈ દિવસ આ બધી વિદ્યા શાખાઓએ વિચાર કર્યો નથી. સાક્ષી કોણ? જો હું આખું જગત છે એનો સાક્ષી છું, અને જગત છે ને શું કહેવાય? સાક્ષ્ય. આઈ એમ વિટનેસ ઓફ ઈચ એન્ડ એવરીથિંગ. ઈચ એન્ડ એવરીથિંગ એટલે શું? ઓલ નેમ્સ એન્ડ ફોર્મ્સ. જગત એટલે શું? વોટ ઇઝ સંસાર? નથિંગ બટ નેમ્સ એન્ડ ફોર્મ્સ. જેને જેને આકાર છે એને એને નામ છે. સાંભળજો, અને જેટલા જેટલા આકાર છે એ જ આંખે દ્રશ્ય છે, અને જે જે દ્રશ્ય છે એનો જન્મ છે, અને જેનો જન્મ છે એનો નાશ છે. તો તમે જ્ઞાન કોણ ભેગું કર્યું? નાશવાનું. શું કરવાનું એને? આ જે અવિનાશી છે, જે બધાને જાણે છે, એ વિટનેસ કહેવાય, એ સાક્ષી કહેવાય. તો સાક્ષીનું જ્ઞાન આપવામાં આવતું નથી. દ્રષ્ટા કોણ છે? મેં કહ્યું મારો ડાબો હાથ છે અને સફેદ ફૂલ છે, એટલે હું દ્રષ્ટા છું બંનેનો. પણ હું દ્રષ્ટા એટલે કોણ? હવે પ્રશ્ન થાય, દ્રષ્ટા છે એ જડ છે કે ચેતન છે? તો જવાબ મળશે તમારો ચેતન છે.
It is awareness or consciousness. With the help of awareness or consciousness, I know each and everything. એટલે શું? જે જ્ઞાતા છે એનું જ્ઞાન ભીત ભૂલ્યા આપણે, અને આપણે સમજાયું નહીં કે આ જડનું જ્ઞાન ભેગું કર્યું, પણ એનો જ્ઞાતા કોણ એ મને સમજાયું નહીં. હું કોણ છું એ સમજાય તો જીવાત્મા કોણ છે એ સમજાય, અને જીવાત્મા કોણ છે એ સમજાય તો હું શરીર કોણ છું, કેવું છું એ સમજાય. પણ એ તરફ આપણી દ્રષ્ટિ ગઈ નથી. દ્રશ્યો કેટલા હોય? બે જ જાતના હોય. કાં તો જાગ્રત અવસ્થામાં તમે જે જુઓ છો એ દ્રશ્યો, સામે આંબો છે, અહીં લીમડો છે, ઓહો, ઉપર આકાશ છે, મકાનો છે, આ બધું જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે જાગ્રત અવસ્થાના દ્રશ્યોનું જ્ઞાન થાય છે, પણ દ્રશ્યનું. પણ જાગ્રતના દ્રશ્યોનું જ્ઞાન ના હોય તો કોણ હોય? સ્વપ્નના. સપનું આવ્યું હતું, હા, મારે બહુ બિહામણું સ્વપ્ન આવ્યું હતું. હું સૂતો હતો મારા બેડરૂમમાં, પણ ખબર નથી હું જંગલમાં પહોંચી ગયો હતો. હવે તમે જંગલમાં પહોંચી ગયા અને ત્યાં શું હતું? બહુ ઝાડ હતા, કોઈ માણસ તો દેખાતું નહોતું, જાનવરોનો અવાજ આવતો, પક્ષીઓ ઉડતા હતા. એટલે આવતું તમે જોયું? હા, એટલે જોયું એ દ્રશ્ય કહેવાય. અને કાં તો સ્વપ્નના દ્રશ્યોનું જ્ઞાન તમને છે, પ્લીઝ લેન્ડ મી યોર યર્સ. કાં તો જાગ્રતના નામ અને આકારોનું તમારી પાસે જ્ઞાન છે. એક ત્રીજી પ્રકારનું જ્ઞાન હોય ખરું? હા, હું સ્વપ્નમાં નહોતો, જાગ્રત અવસ્થામાં પણ નહોતો. આઈ હેડ સાઉન્ડ સ્લીપ. એટલે શું હતું? સ્વપ્નના કોઈ દ્રશ્યો નહોતા દેખાયા. તો શું દેખાયું? જાગ્રતના નહીં, પણ શું દેખાયું મને પૂછવા નહીં, મને કઈ ખબર નથી. થાકી કરીને આવ્યો હતો અને જેવો ખાટલામાં પડે ને ઊંઘી ગયો. પછી શું થયું? દૂધ, કાં તો છાપું, છાપા વાળાએ બૂમ મારી, કાં તો દૂધ વાળાએ બૂમ મારી અને હું જાગી ગયો. વચ્ચે શું થયું? આઈ ડોન્ટ નો એનીથિંગ. મને કંઈ ખબર નથી. દૂધવાળાએ બૂમ મારી એટલે હું જાગી ગયો, ન્યૂઝપેપર વાળાએ બૂમ મારી એટલે હું જાગી ગયો. વચ્ચે શું જોયું હતું? હું તમને પૂછું છું. ડ્યુરિંગ ડીપ સ્લીપ એટલે સુષુપ્તિમાં તમે શું જોયું હતું? કંઈ જોયું નહોતું ને ભાઈ, એટલે અજ્ઞાન હતું. હવે મને કહો, અજ્ઞાન હતું કે નહીં? ઇટ વોઝ નોટ ઇગ્નોરન્સ. ત્યાં જ્ઞાન હતું. શેનું જ્ઞાન હતું? મને કંઈ ખબર નથી એવી મને ખબર છે. આઈ નો દેટ આઈ ડોન્ટ નો. ઓકે, જો આવી ખબર હોય તો ડીપ સ્લીપમાં, સાંભળજો, સ્વપ્ન સૃષ્ટિ નથી, જાગ્રતની સ્વપ્ન સૃષ્ટિ નથી. એટલે કાલ્પનિક દ્રશ્યો નતા, પણ તમે જેને સાચા કહો છો એવા જાગ્રત અવસ્થાના દ્રશ્યો પણ નહોતા. એટલે ત્યાં કંઈ નહોતું. કંઈ નહોતું એવું તમને કહ્યું કોણે? દેર મસ્ટ બી સમબડી. કાં તો એને દ્રષ્ટા કહો, કાં તો એને જ્ઞાતા કહો, કાં તો ઓબ્ઝર્વર કહો, કાં તો એને નોવર કહો, કાં તો સાક્ષી કહો. વેદાંત સાક્ષી શબ્દનો પ્રયોગ વારંવાર કરે છે. સાક્ષી એ કોણ એ ભણાવવામાં આવતું નથી. મારે આટલું જ કહેવું છે. ઇન વેકિંગ સ્ટેટ આઈ એમ વેકર, ઇન ડ્રીમ સ્ટેટ આઈ એમ ડ્રીમર, એન્ડ ઇન ડીપ સ્લીપ સ્ટેટ આઈ એમ ડીપ સ્લીપર. બટ આઈ ઇઝ કોમન ઇન ઓલ થ્રી સ્ટેટ. એટલે ત્રણે ત્રણ અવસ્થાનો હું સાક્ષી છું. એને કહેવાય અવસ્થા ત્રય સાક્ષી. આઈ છે ને,
એની બાદ બાકી થતી નથી. સપનું આવ્યું અને ગયું એ તો કાલ્પનિક સૃષ્ટિ, સ્વપ્ન સૃષ્ટિ હતી. હા, પણ સ્વપ્ન ખોટું છે, મિથ્યા છે, કાલ્પનિક છે, હતું જ નહીં તો દેખાયું કેમ? સારું, સપનું ખોટું છે એવું તમને ક્યારે ખબર પડી? જાગ્યા ત્યારે. ઇન ડ્રીમ સ્ટેટ યુ ડોન્ટ નો કે આ રિયલ છે કે અનરિયલ છે. પણ ડ્રીમ સ્ટેટમાંથી બહાર આવો, એટલે સ્વપ્ન અવસ્થામાંથી બહાર આવો ત્યારે તમે કહો છો સપનું ખોટું છે. સપનામાં કેમ ના કહું કે સપનું ખોટું છે? That is sleep of ignorance. અને જ્યાં સુધી અવિદ્યાની ઊંઘમાં છીએ ત્યાં સુધી આપણને સ્વપ્ન ખોટું છે એવું પણ ના સમજાય. તો કેવું સમજાય? કેવું સમજાય? સાચું છે એવું સમજાય. સપનાના જંગલમાં વાઘે બૂમ મારી અને લાત મારી, તમે શું થાય? રજાઈના ગાભા નીકળી, રૂ નીકળી જાય રજાઈમાં, બીજું કંઈ થાય નહીં. તમે લાત કોને મારવા ગયા? વાઘને. હવે હું સમજાવું છું, સમજજો બરાબર. મારે તો પેલો કેપિટલ આઈ એની જોડે મતલબ છે. હું જાગ્રત અવસ્થાનો સાક્ષી છું, કાં તો હું કાંઈક જાગ્રતનો સાક્ષી છું એટલા માટે કહું છું. હું કહું છું આ મારા બાપુજી છે, આ મારો છોકરો છે, શી ઇઝ માય વાઇફ. આવું બધું જ્યારે હું કહું છું ત્યારે ઓળખું છું બધાને, જાગ્રત અવસ્થાના તમામ નામ અને આકારને. અને હું કહું છું કે આની જોડે આ રિલેશન, આની જોડે આ રિલેશન કેમ? જો હું ચેતન છું માટે. સપનામાં ઘણા પાત્રો મળતા હોય છે આપણને, પણ ત્યારે આપણે ભાન હોતું નથી કશું. ટૂંકમાં જાગ્રત અવસ્થામાં જેને આપણે કહ્યું હું, હિન્દીમાં કહીએ મેં, અંગ્રેજીમાં કહેવાય આઈ. આઈ, મેં અથવા હું. આત્માનું બીજું નામ અહમ છે સંસ્કૃત ભાષામાં. થોડું આપણે સમજીએ તો અહમ એટલે આત્મા, આઈ એટલે જુઓ, જાગ્રત અવસ્થાના દ્રશ્યોનો હું સાક્ષી છું એટલે હું છું. સ્વપ્ન અવસ્થાના કાલ્પનિક દ્રશ્યો એનો હું સાક્ષી છું. ડીપ સ્લીપમાં, સુષુપ્તિમાં કંઈ જ નહોતું એવી એક અવસ્થા છે એનો હું સાક્ષી છું. અહમ કિમપી ન જાનામી, આઈ ડોન્ટ નો એનીથિંગ. આ બધામાં આઈ ઇઝ કોમન. નાઉ આ જ મારો પ્રશ્ન છે, હુ ઇઝ ધીસ આઈ? આઈ એટલે કોણ? એનું જ્ઞાન ક્યાંય આપવામાં આવતું નથી, જેને આપણે સાક્ષી કહીએ. સાક્ષી કહો કે જ્ઞાતા કહો, વાત એકની એક જ છે. પણ જો આપણે જાણી જઈએ, એવી ચર્ચા ગયા વખતે હતી કે હું સાક્ષી આત્મા છું, તું કેવું વિભૂમ. વિભુ એટલે જેને સર્વવ્યાપ્ત કહેવામાં આવે છે તે. સર્વવ્યાપ્ત એટલે શું? ઓલ પરવેઝિંગ રિયાલિટી. વિભુ સર્વવ્યાપ્ત એ બધે જ છે, એ ક્યાંય નથી એવું નહીં. અને એટલું જ નથી કીધું, વિભુ કહ્યું છે અને કેવું કહ્યું છે? સાક્ષી કહ્યું છે. સૌને જાણનાર ચેતન તત્વ છું હું, સૌનો સાક્ષી. સાંભળજો, જો આત્માના સંદર્ભમાં વાત થાય તો, જો હું સૌનો સાક્ષી આત્મા છું તો હું કેવો છું? તો વિભૂમ મહાનતમ, એવી વાત ગયા વખતે આપણે ચર્ચી ગયા છે. હવે જગતના જોવામાં આવતા બધા પદાર્થોમાં હું નિમગ્ન છું. પછી સૂર્ય હોય કે ચંદ્ર હોય, ગ્રહો હોય, ધૂમકેતુ હોય, ઉપગ્રહો હોય, ખરતા તારા હોય, મહાસાગરો હોય, ખળખળ અસ્ખલિત અવિરત નિરંતર વહેતી નદીઓ હોય, અને કળીમાંથી પુષ્પ થઈ અને ખીલતું કોઈ પુષ્પ હોય, આ જે કંઈ છે એ બધાનો હું સાક્ષી છું.
હવે બરોબર સમજવાનું, જો બ્રહ્માંડના એટલે જગતના એટલે કે વિશ્વના બધા દ્રશ્યો પર વિચાર જો આપણે કરવાનો હોય તો વિચારક કોણ છે એનું જ્ઞાન આપણી પાસે નથી. એનો વિચાર કરવામાં આવતો નથી. છતાં જો કોઈ આવી રીતે આત્માને જાણી જાય જ્ઞાતા તરીકે, દ્રષ્ટા તરીકે, વિચારક તરીકે, તો પ્રશ્ન એ થાય કે જાણનારો જડ છે કે ચેતન? જો ચેતન છે તેનું રૂપ કેવું છે? એનું રૂપ હોય ખરું? ના. રૂપમ રૂપમ પ્રતિરૂપો બભૂવ ઇન્દ્રો માયાવી પુરુરૂપી, એ છાંદોગ્ય ઉપનિષદની આખી વાત છે. રૂપ અનેક હોય. આ તમે જેટલા બેઠા છો એને રૂપ કહેવાય. સ્વરૂપ એક હોય જે તમારી ભીતર છે. એક હાર લઈ લઈએ, એમ પુષ્પ અનેક હોય, એનો રંગ અનેક હોય, એની સુગંધી અનેક હોય, પણ બધામાંથી પસાર થતો દોરો તો એકનો એક જ છે. એટલે એક પુષ્પની અંદરથી સોય નાખીને બહાર કાઢો એટલે સાંભળજો, એક પુષ્પ ગુલાબ હોય તો એમાંથી પેલો દોરો અંદર ગયો કે નહીં ગયો? બહાર નીકળ્યો કે નહીં ગયો? બહાર આવ્યો. પછી ગુલાબમાંથી નીકળીને મોગરામાં, મોગરા નીકળીને ચમેલીમાં, ચમેલીમાંથી નીકળીને બીજામાં. એટલે પ્રત્યેક આકારની અંદરથી પેલો દોરો નીકળીને બહાર ગયો એટલે ઓતશ્ચ પ્રોતશ્ચ, એટલે ફૂલની અંદર પણ ખરો દોરો અને ફૂલની બહાર પણ ખરો દોરો. એમ આત્મા, આ તમે જેટલા રૂપો બેઠા છો, આ રૂપની અંદર પણ આત્મા ખરો અને રૂપની બહાર પણ ખરો, અને પાછો રૂપમાં ગયો અને પાછો નીકળ્યો. અને એ દોરો છે એને સ્વરૂપ કહેવામાં આવે છે. બસ આટલી જ ચર્ચા ગઈ વખતનું બેકગ્રાઉન્ડ, કે આ સ્વરૂપ એક હોય અને રૂપ અનેક હોય, તો આ સ્વરૂપ એટલે કોણ? એવી ચર્ચા બાદ હવે આપણે આગળ જવાનું છે. ધીસ ઇઝ બેકગ્રાઉન્ડ. તો આપણે મંત્ર 5 ઉપર જઈએ. યૈમં મધ્વદં વેદ યૈમં મધ્વદં વેદ આત્માनं જીવમન્તિકાત आत्मानं जीवमन्तिकात् ईशानं भूतभव्यस्य ईशानं भूतभव्यस्य न ततो विजुगुप्सते न ततो विजुगुप्सते एतद्वै तत एतद्वै तत एतद्वै तत. हे नचिकेता, તમે જે આ પ્રશ્ન પૂછ્યો હતો એનો હું તમને હવે ઉત્તર આપું છું. આ એ જ આત્મા છે. એ તદ્વૈ તત. હવે મંત્ર, ત્યારબાદ એક એક શબ્દ છે એનો શબ્દાર્થ, પછી ફ્રી ટ્રાન્સલેશન, પછી તત્વની ચર્ચા. ય ઇમમ મધ્વદમ વેદ આત્માનમ જીવમ અંતિકાત ઈશાનમ ભૂત ભવ્યસ્ય ન તતો વિજુગુપ્સતે એ તત વૈ તત. યહ એટલે જે મનુષ્ય, ઇમમ, ઇમમ એટલે આ, મધ્વદમ એટલે કર્મ ફળને ભોગવનારો જે હોય એને મધ્વદમ કહેવામાં આવે છે. થોડુંક ધીરે ધીરે સમજાવતો જઈશ. મધ્વદમ સંધિના લીધે આવો એક શબ્દ બન્યો છે. મધુ, આ મધુ એટલે શું? તો કે જે કર્મ ફળ, ફળ હંમેશા મધુર હોય, તો કર્મ ફળનો જે ભોગતા હોય એને મધુ કહેવામાં આવે. મધુ વત્તા અદ, અદ એટલે ભોગતા, મધુ એટલે ઉ વત્તા અ બરોબર વ થઈ જાય એટલે મધ્વ એવું થઈ જાય. એટલે શબ્દ પ્રયોગ છે અહીંયા મધ્વદમ.
એટલે કર્મ ફળને જે ભોગવનાર હોય તે ભોગતા, ખાનારો ભોગવનારો. હવે આ કર્મ ફળને ભોગવે છે કોણ એ પ્રશ્ન ચર્ચાનો આગળ આવશે. અત્યારે માત્ર ભાષાંતર લઈને પછી આગળ ચર્ચા કરીશું. જે મનુષ્ય આ કર્મ ફળ ભોગવનાર જીવાત્માને વેદ, જો પાછું વેદ આવ્યું એટલે જાણનારો, એટલે આપણું છે ને આ વેદ કહેવાય. વિદ વેદ મીન્સ ટુ નો. આ જ્ઞાનની આખી વાત છે. લોકો એને ચોપડા સમજી બેઠા છે. વેદ એટલે પુસ્તક નહીં. આ એ જમાનાની વાત છે કે જ્યારે કાગળની શોધ થઈ નથી. પહેલામાં પહેલી કાગળની શોધ ચીનમાં થઈ. એ પહેલાં સાઉથ ઇન્ડિયામાં પાલ્મેરા લીવ્સ ઉપર આ લખાણ કરવામાં આવતું હતું. ઉત્તર ભારતમાં 12,000 ફૂટની ઊંચાઈ હિમાલયમાં સ્નો લાઇન કહેવાય, અને સ્નો લાઇન ઉપર એક વૃક્ષ થાય એને ભોજ વૃક્ષ કહેવામાં આવે. એની છાલ ઉખાડી અને એના પર પત્ર બનાવીને લખવામાં આવતું હતું. એ તો બહુ મોડેની વાત છે. આ શરૂઆતની વાત કહું તો આ જ્ઞાન કેવું છે, જેણે આ જ્ઞાન મેળવ્યું, જાણ્યો પેલા આત્માને, એણે એક જણને મોડેથી કહ્યું કે આવું છે આવું છે. પછી એક જ્ઞાની થયો એટલે એને એના શિષ્યને કહ્યું, એને એના શિષ્યને કહ્યું, એને એના શિષ્યને કહ્યું. એમ સાંભળવાથી, શ્રવણ કરવાથી જે જ્ઞાન ઉપલબ્ધ થયું એને શ્રુતિ એવું કહેવામાં આવે છે. એનો બીજો પર્યાય શબ્દ ઉપનિષદ કહેવામાં આવે છે. ઉપ, ની અને સદ પછી વાત કરીશું. તો આવી રીતે ઉપનિષદ એટલે વેદનો અંતભાગ, એને વેદાંત પણ કહેવામાં આવે છે ટૂંકાણમાં. અહીંયા કહે છે યહ એટલે જે મનુષ્ય ઇમમ આ કર્મ ફળને ભોગવનારો પેલો જીવાત્મા છે, એ જીવાત્માને વેદ, એ જીવાત્માને જ આત્મા જાણે છે, બેમાં ભેદ પારખતો નથી. એવો જાણનારો એટલે વેદ જાણનારો, એવો જાણનારો આત્માનમ જીવમ, આત્માને જ આ જીવાત્મા માને છે અથવા જીવાત્માને જ આત્મા જાણી લે છે. અંતિકાત, અને જાણી લે છે એટલે કેવી રીતે જાણી લે? અંતિકાત, સ્વરૂપની ખૂબ નજીક. હવે મેં કહ્યું સ્વરૂપ એટલે એક અને રૂપ એટલે અનેક, અને એ સ્વરૂપ એટલે હું. એક્ઝિસ્ટન્સ, બ્લિસ એન્ડ કોન્શિયસનેસ એટલે હું સત છું, ચિત્ત છું અને આનંદ છું. સત હતો છું રહેવાવાળો, ચિત્ત છું એટલે આઈ એમ અવેરનેસ ઓર કોન્શિયસનેસ, અર્થાત હું જડ નથી એવું કહેવા માટે શબ્દ પ્રયોગ ચિત્ત વાપરવામાં આવે છે. અને પછી આનંદ. આનંદ છે ને એનું ઓપોઝિટ ના હોય. સુખ હોય ત્યાં દુઃખ હોય, રાત હોય ત્યાં દિવસ હોય, અંધારું હોય ત્યાં અજવાળું હોય. આ બધા એકબીજાને વિરોધી કહેવાય. પણ આનંદ છે ને ઇટ ઇઝ ઇટર્નલ બ્લિસ, જેને કહેવામાં આવે છે. શાશ્વત આનંદ છે. અને એ આનંદ છે ને એ હું છું. દેટ વોટ એમ આઈ. હું આનંદ સ્વરૂપ છું, સત સ્વરૂપ છું, જડ નથી એટલે ચિત્ત સ્વરૂપ છું. એટલે અંતિકાત એવા આત્માને સાંભળો જે કોઈ પોતાની સૌથી નજીક જાણે છે. અંતિકાત એટલે સ્વની સમીપ, સમીપ એટલે ભેદ વગર જાણે છે. આ જો અંતિકાત શબ્દ છે ઇટ ઇઝ ટેકનિકલ ટર્મિનોલોજી. નજીકમાં નજીક છે. નજીકમાં નજીક એટલે શું? એ આત્મા આપણી એટલો નજીક છે કે જ્યાં ભૌતિક અંતર નથી. ભૌતિક અંતર એટલે there is no distance, physical distance in time, in space. એ આત્માને પહોંચવા માટે કેટલો સમય લાગે? સમયની જરૂર નથી. તો કેટલા માઇલનું અંતર કાપવું પડે દેશમાં, સ્પેસમાં? ફિઝિકલ ડિસ્ટન્સ ત્યાં છે નહીં. એટલે શબ્દ પ્રયોગ છે અંતિકાત. એટલે એ આત્માને જે કોઈ સૌથી નજીક જાણી જાય છે, અંતિકાત, એ કેવો બની જાય છે? ઈશાન, શાસન કરનારો. કોના પર? ભૂત ભવ્ય છે, ભૂત ભાવિ અને વર્તમાનનો શાસક બની જાય છે. એટલે આત્મા છે ને ઇઝ ફ્રી ફ્રોમ ટાઈમ. હવે થોડી આડી વાત આવે છે, હું આ ભાષાંતર કરીને પછી આડી વાત કરું છું. તો જે
જીવાત્માને અને આત્મા વચ્ચે ભેદ પારખતો નથી અને સૌથી નજીક એ આત્માને જાણી જાય છે, એ સમયનો શાસક બની જાય છે, ભૂત ભવિષ્ય અને વર્તમાનનો. અર્થાત એ આત્મા હતો, એ આત્મા છે, અરે આગળ એવો ને એવો રહેશે. એટલે એમાં કોઈ ફેરફારની શક્યતા નથી. વિજ્ઞાનની જેમ કોઈ નવી થિયરી આવે નહીં, જૂની થિયરી ડિસ્કાર્ડ થાય નહીં. એટલા માટે આત્માને ચેન્જલેસ એન્ટિટી એવું કહેવામાં આવે છે. અપરિવર્તનશીલ સત્ય, માત્ર સત્ય નહીં, અપરિવર્તનશીલ. એમાં કોઈ ફેરફાર થયો નથી, થતો નથી અને થશે પણ નહીં. એટલે એ કેવો બની જાય છે? ઈશાન ભૂત ભવ્ય, ભૂત ભાવિ ને વર્તમાન કાળ છે એનો શાસક બની જાય છે. તત ત્યારબાદ પરિણામ શું આવે છે? વોટ ઇઝ ધ રિઝલ્ટ? તમે આત્માને જાણી જાઓ તો તત ન બીજું ગુપ્ત સતે, એ આત્માની રક્ષા ઈચ્છતો નથી. આવું જાણ્યા બાદ આત્માના રક્ષણની ઈચ્છા ના થાય. કેમ? હતો, છે, રહેવાનો, કાળનો પણ શાસક છે. તું કાલ કા ભી કાલ હૈ, ફિર સોચ કા ક્યા કામ હૈ. વાહ વાહ. પણ જાણી જાય તો. હવે જોજો, એતદ વૈ તત. હે નચિકેતા, યમરાજા ગુરુ તરીકે કહે છે, આજ હું તમને ઉત્તર આપું છું જે વિશે તમે પ્રશ્ન પૂછેલો હતો. હવે આ શબ્દોનું ભાષાંતર, નવ ફ્રી ટ્રાન્સલેશન. જે પુરુષ કે મનુષ્ય કર્મફળ ભોગતા એટલે જીવાત્મા અને સર્વનો જીવન દાન આપનારા એટલે આ જીવાત્મા છે ને, એ બધાને ધારણ કરે છે. કોણ કોને? પ્રાણ, વ્યાન, અપાન, ઉદાન, આ પાંચે પાંચ પ્રાણો છે ને ધારણ કરનારો છે. એટલું જ નહીં, આ શરીરને ધારણ કરનારા છે. જો સાંભળજો, આત્મા છે તો શરીર નથી, પણ જીવાત્મા છે એ પણ શરીર નથી. આ બધાને ધારણ કરે છે. અને હું સમજાઈ ગયો છું 10 વાર કે આપણે જેને ધારણ કરીએ એ આપણે થઈ શકીએ નહીં. આ ચશ્માને હું ધારણ કરું તો હું ચશ્મા થઈ જવું નહીં, કારણ કે મેં ધારણ કર્યા. સફેદ ટોપી પહેરું ખાદીની તો હું ટોપી થવું નહીં, કારણ કે મેં ધારણ કરીશ. ભગવાન રામે ધનુષ્ય ધારણ કર્યું એટલે ભગવાન રામને ધનુર્ધારી કહેવાય, ધનુષ્ય કહેવાય નહીં. કૃષ્ણે મુરલી ધારણ કરેલું, મુરલીધર, મુરલીને ધારણ કરનારો કહેવાય, કૃષ્ણ મુરલી કહેવાય નહીં. નથી સમજાતું? સમજાઈ દે. શંકર ભગવાને ગંગાને શિર પર ધારણ કરી એટલે શંકર ભગવાન ગંગા કહેવાય નહીં, ગંગાને ધારણ કરનાર કહેવાય, ગંગાધર કહેવામાં આવે છે. આટલું સમજણ પડી ગઈ? સ્વામીજી બહુ વાર સમજાવ્યું, સમજણ પડી ગઈ? નથી સમજણ પડી એટલે જ હું કહું છું. એવી રીતે તમે શરીર ધારણ કર્યું છે એટલે તમે શરીર કહેવાઓ નહીં. બોલો, સમજણ પડી કે નહીં? બોલો, કાં તો આંકો કાં તો નાખો, કાં તો 100 દાખલા આપી શકીશ. સમજણ પડી ગઈ? હા કે ના પડી ગઈ? જો તમારી જાતને પૂછજો, નહીં પડી હોય. કેમ? જો પડી હોત ને તો દર વર્ષે શું કરવા? હેપી બર્થડે ટુ યુ, એવું શું કામ કહો છો? તમે તો શરીર ધારણ કર્યું છે અને વર્ષગાંઠો તો એ શરીરની છે. તમે તો કહો છો એ શરીર હું નહીં, કારણ કે મેં ધારણ કર્યું છે. હવે જો આટલી સિમ્પલ સાદી વાત આપણને ના સમજાતી હોય એટલે તો ઉપનિષદોને એકની એક વાત 10 વાર જુદા જુદા એક્ઝામ્પલ કે દ્રષ્ટાંતો આપી અને સમજાવી પડતી હોય છે. આગળ જઉં છું. જે પુરુષ કે મનુષ્ય કર્મ ફળ ભોગતા એટલે જીવાત્માને સર્વને જીવનદાન આપનારા કે પ્રાણાદિને ધારણ કરનાર, પ્રાણ આપણે ધારણ કર્યા, શરીર આપણે ધારણ કર્યું એમ, એટલે આપણે શરીર તો છીએ જ નહીં. એટલે સમજો બરાબર. હવે આપણે શરીર નથી એટલી મોટી ભ્રાંતિમાં કે મને આટલા વર્ષ થયા, મને આટલા વર્ષ થયા, મને આટલા વર્ષ થયા. દરેક માં એના છોકરા રમાડતી હોય, બકુડીને કુકડીને કંઈ કંઈ કહેતી હોય, પછી કે આજ 4 વર્ષ થયો. એ તારો છોકરો ધીરે ધીરે
વધતો નથી, એના આયુષ્યમાંથી ઘટતો જાય, ઓછો થતો જાય છે. પણ કઈ માને આવું સમજાય? અને એ માને કેવું છું આપણે આવું વેદાંત ભણાવવા જવાતું હોય એટલે સમજાય નહીં, બધી વાતો સાંભળવાની. ચાલો, હવે કહે છે કે જીવાત્માને જે પોતાની સૌથી નજીક આત્મા તરીકે જાણે છે, એ આત્મા કોણ છે? ભૂત, ભાવિ અને વર્તમાનનું શાસન કરનાર, તેમ શાસક રૂપે જાણે છે. તેવું જાણ્યા બાદ એ આત્માની રક્ષા કરવાનું ઈચ્છતો નથી. આવું જ્ઞાન થઈ જાય ને, એ આત્માના રક્ષણની વાત ના વિચારે તો કોના રક્ષણની વાત વિચારે? શરીરના. શરીરનું રક્ષણ કરવાની તાકાત તમારી નથી. શરીર તો મરવાનું જ છે. હા, શરીરને બચાવવાનો કોઈ ઉપાય નથી અને આત્માનો વિનાશ થઈ શકે તેમ નથી, તો ચિંતા કોની? આટલું પકડાઈ જાય તો આપણે જે કંઈ બધું ભેગું કરીને બધું કોના માટે કરી? મને કે ઘણી વાર છે ને સમજાતું જ નથી કોના માટે. 1000 વાર મેં કહ્યું કે કોઈને આપીને જાઓ, અરે આપું હેનો પરસેવાથી મેં ભેગું કરી તો મૂકીને જા. વિધાતાને એક થપ્પડ મારશે ને તો મૂકીને જ જવું પડશે. તોય કોઈ અચકાતું નથી. મારા છોકરા ખાય એટલું ભેગું કરીને મરું, લઈને તો કઈ જઈ શકે એમ નથી. આપવાની તાકાત ને દમ નથી. જીવનમાં શું કરવાનું કઈ સમજાતું નથી ઘણી વાર. ઉપનિષદ કહે છે કે જે જીવાત્માને આત્મા તરીકે જાણી લે એ આત્માના રક્ષણની ચિંતા કરતો નથી અને શરીરનું રક્ષણ થઈ શકે તેમ છે જ નહીં. જો આટલી બહુ સ્પષ્ટ વાત સમજી લેવાની છે. આત્માની રક્ષા ઈચ્છતો નથી અને દેહની રક્ષા અસંભવ છે. કારણ સિદ્ધાંત છે જે આંખે દ્રશ્ય છે, દ્રશ્યનો જન્મ, નિરાકારનો જન્મ થાય નહીં. એટલે જે આંખે દ્રશ્ય છે એનો જન્મ છે, જેનો જન્મ છે એનામાં વિકાર છે. અસ્થિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે અને વિનશ્યતે. એટલે આ બધા વિકારો છે આપણામાં અને પછી વિનાશ થઈ જાય શરીરનો. ઓહો, એટલે શરીરને બચાવવાનો ઉપાય કોઈ નહીં તો કોઈ નહીં. તો દેહની રક્ષા તો અસંભવ છે અને આત્માની રક્ષાનો પ્રશ્ન પેદા થયો નથી, કારણ કે આત્મા મરવાનો નથી, એ તો અવિનાશી છે જ. પણ કોના માટે જે આવું જાણી જાય એની વાત છે. કેવો મુક્ત થઈ જાય માણસ કે આત્માની રક્ષાનો વિચાર નથી કરતો અને દેહની રક્ષા થઈ શકે તેમ છે જ નહીં. તો શું કરવાનું? જો એટલે પેલો અભયતાને પ્રાપ્ત થાય છે કે મારે હવે કંઈ કરવાનું છે નહીં. એવું જાણ્યા બાદ આત્માની રક્ષા કરવાનું ઈચ્છતો નથી અને ખરેખર દેહની રક્ષા થઈ શકે તેમ છે નહીં. હે નચિકેતા, શરૂઆતમાં તમે જે પ્રશ્ન પૂછ્યો હતો એ તદ્વૈ તત, આ એ જ સત્ય તમને હું સમજાવું છું. ધીસ ઇઝ ફ્રી ટ્રાન્સલેશન. હવે આ વેદાંતી ચર્ચાનો શુભારંભ કરવામાં આવે. અત્યાર સુધી શું કર્યું? ભાષાંતર. પછી વચમાં એ બી એક વાત આવી ગઈ કે કાળનો સાક્ષી છે. એટલે જરા વાત કરી દઉં. કાળ એટલે શું? સમય. સમય એટલે શું? ટાઈમ. ટાઈમ એટલે શું? ટાઈમ ઇઝ નથિંગ બટ કોન્સેપ્ટ ઓફ માઇન્ડ. ગુજરાતીમાં કહું તો કાળ એક વિભાવના છે. કોન્સેપ્ટ એટલે વિભાવના. તો કોન્સેપ્ટ ઓફ માઇન્ડ. તમને ખબર છે આ ઘડિયાળની શોધ થાય ઓછામાં ઓછા 200, 250. તમને ખરાબ લાગે? 300 ખરાબ લાગે? 500. એ પહેલા ઘડિયાળ નામની વસ્તુ અસ્તિત્વમાં નહોતી. એ સમયમાં કાળની વિભાવના, કોન્સેપ્ટ કેવો હતો? શંકરાચાર્યના વખતમાં એક માણસ દૂધ લેવા ગયો અને એક માણસ ગાય પાસે બેઠો ધોતો હતો. પેલો જઈને કહે છે, ભાઈ લે આ બોંગણી અને આ ભરિયાળ દૂધ. ત્યાં ઉભો રહે, હું દોઉં છું ને ત્યાં સુધી ઉભો રહે. નહીં તો ઘડિયાળ હોત તો શું કહ્યું હોત? 15 મિનિટ ઉભો રહે ને હમણાં દોઈ આલું છું. ઘડિયાળ નહોતી એટલે એણે શું કહ્યું? હું ગાય દોઉં છું ત્યાં સુધી તું ઊભો રહે. પેલો કહે છે હું ઊભો છું તારી સામે
ત્યાં સુધીમાં દોઈને આપી દે. હજુ તો બહુ વર્ષો નથી થયા. હું ઋષિકેશમાં ભણતો હતો અને તો કે હું 72ની વાત કરું છું. અમને આવીને કોઈ પૂછે કે લક્ષ્મણ ઝૂલા કેટલું છે, એટલે અમે લોકો એક જ જવાબ આપતા હતા કે વિષ્ણુ સહસ્ત્રનામ બોલ અને વિષ્ણુ સહસ્ત્રનામ પૂરું થઈ જાય તો લક્ષ્મણ ઝૂલા આવી જશે. કેમ? સી કોન્સેપ્ટ ઓફ ટાઈમ. હું અંગ્રેજીમાં અને ગુજરાતીમાં બંને કહું છું. ટાઈમ ઇઝ નથિંગ બટ કોન્સેપ્ટ ઓફ માઇન્ડ. આ એટલા માટે સમજાવું છું, અહીં શબ્દ છે ભૂત, ભાવિ અને વર્તમાનનો શાસક છે. કોણ? પેલો આત્મા. હવે જોજો, તમે જ્યારે ડીપ સ્લીપમાં હો છો તો તમે કેટલા કલાક ઊંઘી ગયા એ તમને ખ્યાલ હોય છે? એ તો જાગો તારે 8 વાગે ગયા, મને તો ખબર જ નહીં, મોડો ઉઠ્યો આજ તો. પણ એ ક્યારે કહો છો? જાગ્યા બાદ. તો તમારો જવાબ છે અહમ કિમપી ન જાનામી, હું કંઈ જાણતો નથી. સાંભળજો, આઈ ડોન્ટ નો એનીથિંગ. ધીસ ઇઝ યોર આન્સર. સુષુપ્તિમાં વાય? યુ નો વાય? રોજનો અનુભવ છે ને તો ખબર નથી પડતી. એટલા માટે કે એટ ધ ટાઈમ ઓફ ડીપ સ્લીપ there is nothing like mind. Mind is at rest. સુષુપ્તિમાં આંખ હોય છે કે નહીં? હોય છે. તો આંખ જુએ છે ખરા? ના, આંખ તો બંધ થઈ જાય છે. હા, એટલે આંખ 1, કાન 2, નાક 3, all 5 senses of perception are at rest. સુષુપ્તિમાં આંખ જુએ નહીં, કાન સાંભળે નહીં, નાક ઊંઘે નહીં, જીભ સ્વાદ ના લે, એટલે ઇન્દ્રિયો આરામમાં, મન આરામમાં. ફોર ધ ટાઈમિંગ દેર ઇઝ નો માઇન્ડ. અને મન નથી, અને આપણે કહીએ છીએ ટાઈમ ઇઝ નથિંગ બટ કોન્સેપ્ટ ઓફ માઇન્ડ. તો મન ના હોય ને જ્યાં, ત્યાં સમયનું ભાન હોય નહીં. અત્યારે તમારું મન જાગૃત છે ને, એટલે તમે ઘડી ઘડી, હું આમ જોવા જાઉં ને એટલે આમ જુએ કેટલા વાગે, કેટલા વાગે, કેટલા વાગે. એટલે તારું મન મારા પ્રવચનો ચોંટેલું નથી ને, એટલું તું આમ ઘડિયાળ જોજો કરે. એટલે આપણે કહીએ ને કે એકાગ્ર થઈ જવાનું. એટલે એકાગ્ર થવાનું એટલે શું? મનનો બાદ કરવાનો. મનનો બાદ એટલે ફોર ધ ટાઈમ બિંગ આપણે મન નથી એને મનથી બહાર નીકળી જઈએ છીએ. કાં તો મન છે એનું બીજું નામ છે ચિત્ત, કાં તો ચિત્ત છે એને ચૈતન્ય બનાવી દઈએ છીએ ફોર ધ ટાઈમ બિંગ. સુષુપ્તિમાં હોય છે એવું. એટલે નરસિંહ શું ગાયું? ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે. હું સમજાવું છું શું તમને? એક તો જ્ઞાનમાં આ વસ્તુ બની શકે, અને કાં તો ડીપ સ્લીપમાં બની શકે. રોજનો તમારો અનુભવ છે. આ વચમાં પેલું આવ્યું ને કાળની વાત, શાસક એટલે કહ્યું મેં. એટલે જ્યારે આપણને એવું જ્ઞાન થાય કે જ્યારે બધું એક જ જાણે, ભેદ દેખાય જ નહીં, તો હું અને મન બે ના હોય. હવે તો ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ. જો તદ્રૂપ શબ્દને સમજાય, તદ્રૂપ એટલે તત, તત એટલે બ્રહ્મ, એ બ્રહ્મરૂપ સ્વરૂપ થઈ જાય. એટલે સમજવાનું હવે કે આત્મા માટે એવું કેમ કહેવાયું. હવે ધીરે ધીરે હું હવે જ્ઞાનની ચર્ચામાં પડું છું ધીરે ધીરે, અને આપણે ધીરે ધીરે આગળ જઈએ છીએ. તો ટૂંકમાં આત્મા છે 3 કાળનો સાક્ષી છે. ભૂતકાળનો સાક્ષી, વર્તમાનનો સાક્ષી, અને ભવિષ્યમાં જે છે ને એનો પણ સાક્ષી. સાક્ષી એટલે શું સમજો બરાબર? એ આત્મા તો 3 કાળે છે જ. એટલે એને ત્રિકાલ અબાધિત સત્ય કહેવામાં આવે છે. કોઈ કાળ એનો બાદ એટલે એબ્સન્સ એની ના થઈ શકે. એબ્સન્સ અંગ્રેજીનો શબ્દ છે. અંગ્રેજી ભાષા એવી છે કે બરોબર ટ્રાન્સલેટ કરી શકે નહીં, પણ હવે સમજાવવા માટે આપણે વાપરીએ છીએ. સંસ્કૃતમાં અને તમારી ભાષામાં કેવું તો અભાવ કહેવાય. આત્માનો કોઈ કાળે અભાવ, ભાવ એટલે એક્ઝિસ્ટન્સ. એટલે બીજા અધ્યાયમાં એક સુંદર શ્લોક છે, નાસતો વિદ્યતે ભાવ, પણ એની ચર્ચા નથી પડતો.
એ ગીતાનો બીજો અધ્યાય છે. હવે મારે તમને એટલું જ સમજાવવું છે કે અહીંયા જે આખી વાત કરવામાં આવી છે કે જે કોઈ જીવાત્માને, મધ્વદમ એટલે જીવાત્મા, હવે આ જીવાત્મા કોણ એ પાછું મારે સમજાવવું પડે તમને. બધા એવું કે આત્મા તો અજર છે, અમર છે. એકલો આત્મા નહીં. તમે જો અજ્ઞાની હોય ને તમને જીવાત્મા માનતા તો જીવાત્મા મરતો નથી. હે તો જીવાત્માનું શું થાય? છેલ્લી વખતે અંતકાળે ભગવાન ગીતામાં સુંદર વાત કરી, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્તવા કલેવરમ. મરતી વખતે જે મારું સ્મરણ કરતો કરતો શરીર છોડે છે. એટલે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય ગયો. એટલે તો એની છેલ્લી વાસના કઈ છે? લાસ્ટ ડિસસેટિસ્ફાઈડ ડિઝાયર. ઓમ નમઃ શિવાય એટલે કાં તો પરમાત્માનું નામ સ્મરણ એને ચાલુ રાખવું હોય, અથવા બીજા જન્મે પણ એવા સંસ્કાર લઈ અને જન્મવું હોય કે એમાં નમઃ શિવાયનો મંત્ર પોતે જપતો હોય. ટૂંકમાં ભગવાને એવું કહ્યું તો આ નમઃ શિવાયનો જપ કરતો હોય, શ્રી કૃષ્ણ શરણમમ એવો જપ કરતો હોય, ઓમ નમો ભગવતે વાસુદેવાય એવો જપ કરતો હોય, એટલે ગમે તે ભગવાનનો જપ કરતો હોય, પણ જપ કરતો કરતો શરીર છોડે એટલે તમે શું સમજવાના? મોત આવશે ને તારે જપ કરીશું. એટલે મોત તને ખબર ક્યારે આવવાનું? મારો બેટો, આ ગીતાના ઊંધા અર્થ. મોત આવે તારે જપ નહીં કરવાનું, જપ કરવાનો ચાલુ જ રાખવાનો, અને જપ કરતા કરતા મોત આવી જાય તો આવી ઘટના બને. તો આ જીવાત્માની વાત કરું છું. તો એ જીવાત્મા છે એ જ્યારે શરીર છોડીને જાય ત્યારે એકલો જતો નથી. કેમ? તમારી જોડે ઓળખાણ થઈ ને એટલે આ જીવાત્મા એકલો જતો નથી. કેમ? તમારી જોડે ઓળખાણ થઈ એટલે. તમારી જોડે ઓળખાણ થઈ એટલે શું? તમે જ્યારે બહારગામ જાઓ ત્યારે છત્રી, પાણીનો કૂંજો, ગુજરાતી ફેમિલી, તો ડબ્બો બહારથી તાળું માર્યું, અંદર ખાખરા, પછી સુખડી, હે આટલી બધી વસ્તુઓ, અને એકાદ પેર બદલ મારા માટે નહીં ને, આટલી બધી વસ્તુઓ જોડે લઈને બહારગામ તમે જાઓ છો તો જીવાત્મા સામાન વગર જાય નહીં. એટલે કહ્યું મનસષ્ટાણી ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાનિક કરશતી. એટલે મરતી વખતે આ જીવાત્માની વાત કરું છું. જીવાત્મા શરીર છોડીને જાય છે. શરીર તો છોડી જ જવાનું, એટલે મરે શરીર, જીવાત્મા નહીં. અજ્ઞાની છો તોય કહું છું. અને આ જીવાત્મા જાય ત્યારે શું લઈને જાય? મન સષ્ટાણી ઇન્દ્રિયાની, મન અને 5 ઇન્દ્રિયો, 6 વસ્તુ જોડે લઈને જાય. એટલે નાક, એટલે નાકની સૂંઘવાની અતૃપ્ત વાસના લઈ જાય. આંખથી રૂપ જોવાની અતૃપ્ત વાસના લઈ જાય. કાનથી સંગીત સાંભળવાની વાસના લઈ જાય. સમજાય? એટલે આવું બધું લઈને પેલો જીવાત્મા જાય તો એવી અતૃપ્ત વાસના લઈને જો જીવાત્મા જતો હોય તો એનો પુનર્જન્મ ક્યાં થાય? એવી બધી અતૃપ્ત વાસના જે ફેમિલીમાં તૃપ્ત થઈ શકે તેવી હોય ત્યાં એનો જન્મ થાય. છેલ્લી વખતે આઈસીયુમાં રાખ્યા હોય, પૈસા બહુ હોય, એટલે ઘણી વાર બાપા કહેતા હોય, છોકરાઓ સાંભળતા હોય કે ભાઈ છેલ્લે કે ભજનની રેકર્ડ મૂકજો. હવે હું બહુ કાઢું એમ નથી, પણ છોકરાઓને ભજનમાં રસ ના આવે એટલે એને પેલી મ્યુઝિકની રેકર્ડ મૂકી હોય. સારું, હવે ધારો કે એ મ્યુઝિક સાંભળવાની ઈચ્છા અધૂરી રહી જાય તો ક્લાસિકલ મ્યુઝિક સાંભળતા સાંભળતા અટકી ગયો, ઉડી ગયો, તો એનો જન્મ ક્યાં થાય? કોઈ સંગીતકારના ઘેર થાય. સમજી લેજો ભાઈ. કેમ? એની છેલ્લી વાસના કઈ હતી? સંગીત સાંભળવાની. આ સિદ્ધાંત છે શાસ્ત્રોનો. એવી રીતે આ જીવાત્મા છે એ અતૃપ્ત વાસનાઓ બધી લઈને જાય. એટલે મન લઈને જાય, ઇન્દ્રિયો લઈને જાય, અને આ જીવાત્મા જાય, અને પછી એનો પુનર્જન્મ થાય. હવે આ જીવાત્માની વાત છે.
આ જીવાત્માના સંદર્ભમાં અહીં કહેવામાં આવ્યું છે કે ય ઇમમ મધ્વદમ વેદ, આ જીવાત્માને જે આત્માનમ જીવમ અંતિકામ, જેને છેલ્લી વખતે સચ્ચિદાનંદ આત્મા એવું સમજી લે, જ્ઞાન થઈ જાય ને, તેનો બેડો પાર થઈ જાય અને આત્માને કેવી રીતે જાણે? અભેદ રીતે. એટલે હું અજ્ઞાનમાં માનતો હતો કે હું જીવાત્મા છું, હું જીવ નથી. જીવાત્મા એટલે કોણ? આ શરીરનો જે અભિમાની હોય તે. હું જાડો છું, હું પાતળો છું, હું ગોરો છું, હું કદરૂપો છું, એવું નહીં. આ બધા કર્મ કરે કોણ? હું છું. હું સત્કર્મ કરનારો છું. તમને શું ખબર મેં કેટલા યજ્ઞો કર્યા છે? તમને શું ખબર મેં 4 ધામની યાત્રા કરી છે? તમને શું ખબર હજારોનું દાન આપી? તમને શું ખબર એક એક નદીમાં નાહ્યો છું? એટલે આવું બધું કર્મ કરનારું જીવાત્મા છું. એટલે હું કરતા છું. આવું જે માનતો હોય કે હું શરીર છું અને શરીર છું તો જ કર્મ કરું, તો હું કર્મનો કરતા છું. જો હું કરતા છું તો કરેલા કર્મનું ફળ ભોગવવા માટે બીજો જન્મ તો લેવો જ પડશે. હવે જે પોતાને કરતા માને ને એ કર્મ ફળનો ભોગતા પણ માને. અને આમે આંખથી રૂપનો ભોગ કરું, કાનથી સંગીતનો ભોગ કરું, જીભથી સ્વાદનો ભોગ કરું, એટલે હું ભોગતા પણ છું. જ્ઞાનમાં જે માણસ એમ માને છે કે હું કરતા છું, ભોગતા છું, તો હું જીવાત્મા છું, અને પુણ્ય કર્મ કરીશ તો સારી યોનિમાં જન્મ મળશે અને પાપ કર્મ કરીશ તો અધોગતિ થશે મારી, આવું બધું માનનાર પેલો અજ્ઞાની છે, એને જીવાત્મા કહેવામાં આવે. હવે આ જીવાત્મા સમજો બરાબર. અજ્ઞાની એવું માને છે હું જીવાત્મા છું, પણ જીવાત્મા કેમ માને છે? કે વેરી સ્ટ્રોંગ આઈડેન્ટિફિકેશન વિથ નોટ સેલ્ફ એટલે અનાત્મા, અનાત્મા એટલે શરીર. આ શરીર હું છે એવું માને છે, અને હું શરીર છે એવું માને છે એટલા માટે માલ મલિદા ખવડાવે છે. ખિલા પિલા કે દેહ બઢાયા, ઓ ભી અગન જલાના હૈ. એ શું કામ ફાઉન્ડેશન કરો છો, પછી કેમ પાવડર લગાવો છો, પછી કેમ મેકઅપ કરો છો? શરીર મારું છે. લક્ષ ટોયલેટથી આ શેમ્પુ બેમ્પુ કરીને મજા કરે એમ. આવું બધું કરવાની જરૂર શું? શરીર મારું છે, એને મમ ભાવ કહેવામાં આવે. અને બીજો ભાવ છે અહમ શરીર, એટલે હું શરીર છું. પહેલા હું શરીર છું એવું અજ્ઞાન, અને શરીર મારું છે એવું બીજું અજ્ઞાન. સાંભળજો, આ શરીર મારું છે એટલે તો મારી કોઈ પત્ની છે, એટલે તો મારું કોઈ સંતાન છે. શરીર મારું છે એટલે આ મિલકત મારી છે. શરીર મારું છે એટલે ભોગ મારા છે, એટલે હું ભોગતા છું, કરતા છું, જીવાત્મા છું. આ જ્ઞાની જીવ જે ક્ષણે એવું માની જાય કે હું જીવાત્મા નહીં, ક્યારે માની શકે? શરીર મેં ધારણ કર્યું છે, હું શરીર નથી. આહા, હું શરીર નહીં તો અવયવો કોના? શરીરના. તો કર્મ કોણ કરે? અવયવો. હું શરીર નહીં ના, તો ભોગ કોણ ભોગવે? શરીર. તો હું ભોગતા હોઈ શકું? ના. એટલે હું કરતા નહીં, હું ભોગતા નહીં. એવું આ જન્મે જે બહુ અંતિકાત નજીકથી આત્માને જાણી જાય કે આઈ એમ એક્ઝિસ્ટન્સ, બ્લીસ એન્ડ કોન્શિયસનેસ, હું તો સત છું, ચિત્ત છું, આનંદ છું. જીવન આત્મા અભેદ છે એવું સમજી જાય. પણ સમજી અમને કેમ એવું લાગે છે? કારણ કે તમને ભેદ પારખતા આવડતો નથી. નાઉ લુક એટ મી. તમારા જાણીતા માનીતા તમને પ્રિય છે એવા અભિનેતાની વાત. અમિતાભ બચ્ચન એક સિનેમામાં કામ કરતો હોય, પણ ઘણીવાર એવું બને છે ને કે બહુ સારા અભિનેતાઓ, એક્ટર અને એક્ટ્રેસ ડબલ રોલમાં કામ કરે કે ના કરે? એટલે હા કે ના? અમિતાભ બચ્ચન એક સિનેમામાં ડાકુનું પાત્ર ભજવતો હોય, અને ડાકુનું પાત્ર ભજવતો શું કરતો હોય? ઘોડા પર બેઠો હોય, અહીં બંદૂક લટકાડી હોય, આ જ જતો હોય. શોલે નામના પિક્ચરમાં ધારો કે સારું. હવે અને એ જ અમિતાભ બચ્ચન ડબલ રોલમાં કામ કરતો હોય, પોલીસ પાછળ પડી હોય એટલે એનો ઘોડો ફાસ્ટ જતો હોય,
પછી એક બાજુ વળી જાય, પોલીસ આમ વળી જાય અને ત્યાં ઝૂંપડી હોય એમાં બેસી જાય અને ભૂંડું ભૂંડું લગાવીને જોટલી બુટલી કરીને પછી ઓમનો શા ને એમાં શા માળા લઈને આવું કરતો હોય. એટલે હવે એના શાનો મેકઅપ કર્યો છે એને? સાધુનો. બરોબર. એટલે પેલી પાછી પોલીસ આમ ફરીને આવી તો કહેતો બાવાજી છે. બાવાજી નમસ્કાર. કોઈ કોઈ દેખાય, બાવાજી બોલે હું કર, ઊંધે રસ્તે ચડાવી દે. સારું, હવે સાંભળજો, ડબલ રોલમાં કામ કરે છે કે નહીં? હા કે ના? એકમાં શું બન્યો? સાધુ, અને બીજી વાર મેકઅપ કર્યો ડાકુ. બને કે નહીં? સારું. અમિતાભ બચ્ચન કેટલા છે? એ તમને કેવી રીતે ખબર એક છે? એવી રીતે ખબર પડે કે સાધુનો મેકઅપ કાઢી નાખે, ડાકુનો મેકઅપ કાઢી નાખે તો અભિનેતા તો એનો એ. સમજી ગયા કે ના સમજી ગયા? સમજી ગયા કે ના સમજી ગયા? એવી રીતે આત્મા ડબલ રોલમાં કામ કરે છે. અજ્ઞાન ચાલુ હોય ત્યાં સુધી એ પોતાને શરીર માને છે અને શરીર હું છું એવું અજ્ઞાન એને છે. એટલે હું શરીર છું એવું માની અને પૈણવા ગયો. કારણ કે કોલેજમાં ભણતા ત્યારે આપણને બધાને એવું થતું હતું, વોટ ઇઝ લાઈફ વિધાઉટ એ? લો, તમને ખબર છે, હોય એને જ ખબર હોય ને અમારું. તો પછી શું થયું જોજો. આ એને માની લીધું કે હું શરીર છું, એટલે મારી પત્ની થઈ, પછી મારા બાળકો થયા, પછી મારું ઘર, પછી મારું ખેતર. એટલે મારું, મારી, મારા, મારું ઘર, મારા ખેતર, મારી પત્ની, મારા બાળકો, મારા ખેતરો. જ્યાં મારું, મારી, મારા, અંગ્રેજીમાં એક શબ્દ આવે માઇન્ડ. આવું વપરાતું હોય ગુજરાતીમાં, એ કેટલું મોટું અજ્ઞાન છે આપણું. સાંભળજો. કોની વાત ચાલતી આપણે? અમિતાભ બચ્ચનની, કે એને મેકઅપ ભૂસી નાખ્યો, ડાકુનો મેકઅપ કાઢી નાખ્યો અને સાધુનો મેકઅપ કાઢી નાખ્યો. અમિતાભ બચ્ચન તો એકનો એ. અજ્ઞાનમાં આપણે પણ આવી રીતે આપણને જીવ માનીએ છીએ. હું કરતા છું, હું કર્મફળનો ભોગતા છું, હું શરીર છું અને આ બધા મારા સંતાન છે. આવું અજ્ઞાનમાં માની લીધું. અજ્ઞાન એટલે અવિદ્યા, એટલે એક ઉપાધિ કહેવાય. જેમ કોઈ માણસ કહે ને હું ડૉક્ટર છું, એટલે તું ડૉક્ટર હોય તો જન્મ્યો તારે ટેથોસ્કોપ ને બધું લઈને આવ્યો તો મારા બેટા કે ડૉક્ટર છું? ના, તે તારી બુદ્ધિને ભણાવી. જો ડૉક્ટર બુદ્ધિ બની, તમે નહીં. સારું, પેલો કહે છે હું ડૉક્ટર છું, એક જણ કહે છે એન્જિનિયર છું, કોઈ કહે છે હું અભિનેતા છું, કોઈ કહે છે હું નેતા છું, આવી રીતે કોઈ કહે છે હું વકીલ છું. એ તમારી ઉપાધિ કહેવાય. એમ આ જીવાત્મા છે ને એની ઉપાધિ અવિદ્યા કહેવાય. અવિદ્યોપાધિ જીવ, અવિદ્યા એની ઉપાધિ છે. એટલે જેમ પેલાએ ડાકુનો મેકઅપ કર્યો એટલે ડાકુ બની ગયો, સાધુનો મેકઅપ કર્યો સાધુ બની ગયો, એમ તમે તમારી ઉપાધિ બદલી, અજ્ઞાન, એટલે તમે જીવ બની ગયા. અને એ જ સાંભળજો, આત્મા એટલે એક્ઝિસ્ટન્સ, બ્લીસ એન્ડ કોન્શિયસનેસ, સચ્ચિદાનંદ એવો વિચાર કરે કે જગતનું સર્જન કરવું છે તો ઈશ્વર બની જાય. એટલે એની ઈશ્વરની માયાની ઉપાધિ લઈ અને ઈશ્વર બન્યો. માયોપાધિ ઈશ્વર. પણ માયાની ઉપાધિ અને અવિદ્યાની ઉપાધિ બંને કાઢી નાખવામાં આવે તો આત્મા તો એનો એ જ. તમે જ અજ્ઞાની, અજ્ઞાન દૂર કરો તો તમે જીવાત્મા નહીં. હા, તો તમે અવિદ્યાના લીધે, અજ્ઞાનના લીધે તમે તમને જીવ માનો છો. પણ એ જ્ઞાન પ્રાપ્ત થતાની સાથે અજ્ઞાન નીકળી જાય તો તમે જીવાત્મા નહીં. એટલે જીવાત્મા નહીં એટલે હું શરીર નહીં, શરીર નહીં એટલે હું કરતા નહીં, કરતા નહીં એટલે હું ભોગતા નહીં, ભોગતા કરતા નહીં એટલે સંસારી નહીં. અને ત્યારે મને સમજાય સંસાર જ નથી. હવે મને જ્ઞાન થયું કે આત્મા ઘણીવાર વેશ પલટો કરી નાખે. કરતા ભોગતાનો મેકઅપ કરે એટલે જીવાત્મા બની જાય. સાંભળજો બરાબર. અને કાં તો માયાનો મેકઅપ કરે એટલે ઈશ્વર બની જાય. પણ બંનેને દૂર કરી નાખવામાં આવે તો સચ્ચિદાનંદ આત્મા તો એકનો એક જ છે.
તમે દેહ પણ નથી અને તમે જીવાત્મા પણ નથી. બંને અજ્ઞાન આપણું દૂર થઈ જાય. રમણ મહર્ષિ આવી વાત કરતા સુંદર દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે ઈશ જીવયો વેશદીબિદા સત સ્વભાવતો વસ્તુ કેવલમ. જીવાત્મા અને ઈશ્વર બંનેને મેકઅપ કાઢી નાખો તો આત્મા તો એકનો એક જ છે એવું સમજાય. કોને? અંતિકાત. સમીપથી જીવાત્મા જ્યારે આત્માનું દર્શન કરે ત્યારે, અને આત્મા ક્યાં છે? આપણી ભીતર છે. જુઓ, દૂર જે છે ને એ તો શોધી કાઢ્યું વૈજ્ઞાનિકોએ, અંતર માપી કાઢ્યું, કેટલી ઝડપે ત્યાં જવું જોઈએ એવું નક્કી કરી કાઢ્યું. પણ તમારી અંદર જે છે જેમાં અંતર જ નથી એને શોધવા તમે કોઈ પ્રયત્ન ના કર્યો અને તમારે સુખી થવું છે. યુ વોન્ટ ધેટ ઇટર્નલ બ્લીસ. એટલે દૂર દૂરના તારાઓ શોધ્યા, ગ્રહો શોધ્યા, નક્ષત્રો શોધ્યા, સિદ્ધાંતો નક્કી કર્યા, પણ તમારી અંદર જે બેઠો છે, અમારી અંદર છે. જો કૃષ્ણ ભગવાનની વાત માનો તો છે ઈશ્વર સર્વભૂતાનામ હૃદયશે અર્જુન તિષ્ઠતિ. અર્જુન, આ ઈશ્વર તો તારા હૃદયની ભીતર બેઠો છે, જ્યાં કાળમાં પણ અંતર નથી અને દેશમાં પણ અંતર નથી. તું એની અંતિકાત, તું એની સમીપ ના પહોંચી શક્યો? ના, હું જાણું છું. કોણ? તો આત્મા સચ્ચિદાનંદ છે. ડફોડ એવું નહીં, એ સચ્ચિદાનંદ તું છે એવું સમજ તો આત્મ સાક્ષાત્કાર થાય. પેલું તો જ્ઞાન મળ્યું કોક બીજાનું. ના સમજી, મને ખબર છે કે આત્મા સચ્ચિદાનંદ છે, તો તારી પાસે જે જ્ઞાન છે ઉધાર છે, એ વેદોનું જ્ઞાન છે. વેદો તને કહ્યું ને તે માન્યું, તારું પોતાનું જ્ઞાન નથી. નોટ સેલ્ફ રિયલાઇઝેશન. તારે એવો અનુભવ કરવો જોઈએ કે હું એ આત્મા છું, અને એને માટે માત્ર જોઈએ જ્ઞાન, જ્ઞાન અને જ્ઞાન. સાક્ષી, સાક્ષી અને સાક્ષી. હું એ સાક્ષી આત્મા છું એવું જ્ઞાન આપણને થવું જોઈએ. જ્યાં સુધી સ્વયંને તું દેહ જાણે છે ત્યાં સુધી તને મોતનો ભય સતાવશે. જે ક્ષણે તું સમજી જઈશ હું એ આત્મા છું, તો આત્માના રક્ષણની તો ઈચ્છા તને નહીં થાય, અને દેહના રક્ષણનો તો પ્રશ્ન પેદા થતો જ નથી. તને એટલું ખબર પડી જાય જો હું શરીર નથી, તો શરીર તું નથી તો એનું રક્ષણ કરવાની ચિંતા ક્યાં આપણને? પણ માની બેઠા છે હું શરીર છું, તો જિંદગી ભર ચિંતા કર્યા જ કર, ચિંતા કર્યા જ કર. એટેક્સ ઓફ એન્ઝાયટી તને કોઈ મુક્ત કરી શકે તેમ નથી. ટૂંકમાં આખી અભયતાની વાત છે. આપણે અજ્ઞાનમાં એવું માની બેઠા છીએ. વાત બહુ અધૂરી રહેવાની, પણ સમયના અભાવે અહીં અટકવું પડે મારે. વાત એટલી જ છે કે હું શરીર નથી. જો હું શરીર નથી તો મોતનો ભય મને કેવો? શરીર નથી તો શરીરના રક્ષણની ચિંતા કેવી? અને શરીરનું રક્ષણ થઈ શકે તેમ છે જ નહીં. અને આત્મા તો અજર અમર અવિનાશી છે, એટલે એનો તો રક્ષણ કરવાનો સવાલ પેદા થયો. તો કોની રક્ષા માટે આ બધું ભેગું કરો? મારા છોકરા ખાય ને, મારી છોકરીઓ ખાય ને, તારી જાય. કંઈક થોડુંક સમજીને તો વિચાર કરીએ. આપણે કેટલી મોટી ભૂલ કરી બેઠા છીએ એક જ માં. રોંગ આઈડેન્ટિફિકેશન વિથ નોટ સેલ્ફ, એટલે અનાત્મા. જે ક્ષણે તમને ખબર પડી જાય કે હું, સાંભળજો હવે મંત્ર ઉપર આવું છું, શરીર નહીં, તો ભૂત, ભવિષ્ય અને વર્તમાનનો તું શાસક છે. જે ઘટનાઓ ઘટવાની ને કાં તો ભવિષ્યમાં ઘટવાની, કાં તો વર્તમાનમાં ઘટશે. ભૂત તો તમારા અંધારામાં છો તમે. ફર્ગેટ યોર પાસ્ટ. ડોન્ટ થિંક ઓફ ફ્યુચર. લીવ ઇન પ્રેઝન્ટ. આ માસ્ટર કી છે સુખી થવાની. સુખી થવું હોય તોની વાત છે. તો તમે કેવા બની જશો? આત્મા તો ઈશાનમ ભૂત ભવ્ય છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાનના તમે શાસક બની જશો. કેમ ખબર છે? કાળ તમને નડશે નહીં, તમે કાળને નડશો.
ઘણી વાર ભૂલથી તમે અહીં આવી જાઓ ને, કોઈ પૂછે ને ક્યાં ગયા હતા, મનન આશ્રમ. ક્યાં? નર્મદા કિનારે. શું કરવા? અરે નવરા બેઠા હતા, રવિવાર હતો. લેટ અસ કિલ ટાઈમ. યુ કાન્ટ કિલ ટાઈમ. ટાઈમ ઇઝ ગોઈંગ ટુ કિલ યુ. યુ કાન્ટ કિલ ટાઈમ. પણ આપણે એવી વાતો કરતા અચકાતા નથી. એટલા માટે ઉપનિષદ કહે છે તમે તો કાળના પણ કાળ છો. यह देह ठहरे कल्प तक या आज उसका अंत हो, तेरा न कुछ बिगड़े बने यह जान कर निश्चिंत हो. तू काल का भी काल है फिर सोच का क्या काम है. ન વિજુગુપ્સતે. જો સર્વ કાંઈ આત્મા જ છે તો તિરસ્કાર કોનો? વિજુગુપ્સા બે અર્થ છે. શંકરાચાર્યજી એનો અર્થ રક્ષણ કરે છે કે કોઈને રક્ષણની ચિંતા નથી. ઘણીવાર અન્ય અર્થ પણ આપવામાં આવે છે. જુગુપ્સા એટલે ઘૃણા કે તિરસ્કાર. આત્મા સિવાય બીજું કોઈ છે હા તો તિરસ્કાર કરવાનો, તો ઘૃણા કરવાની. પણ જે ઘડીએ તમને ખબર પડી જાય કે આત્મા જ સત્ય છે, એ જ ચિત્ત છે, એ જ આનંદ છે અને એના સિવાય તો કંઈ છે નહીં, અને જો છે તે ધારણ કરાયેલું છે, અને જો ધારણ કરાયેલું હોય તો એને આકાર હોય, અને આકાર હોય સમજો બરાબર તો એ દ્રશ્ય હોય, અને દ્રશ્ય હોય તે નાશવાન હોય. યદ દ્રષ્ટમ તન નષ્ટમ અથવા દ્રષ્ટ નષ્ટ સ્વભાવ. ઓહો, હવે ખબર પડી. અને અષ્ટાવક્ર ઉપનિષદે તો ઘોષણા કરી, અષ્ટાવક્ર ગીતાએ સાકારમ અનૃતમ વિદ્ધિ નિરાકારમ તો નિશ્ચલમ. એક જ વસ્તુ છે અને એ આત્મા છે, બીજું છે નહીં. બીજું ના હોય તો ભય કોઈને કદાપી હોય નહીં. જે લોકોને આજ છેલ્લી વાત કરી દઉં, કોઈ પણ વસ્તુનો ક્યારેક પણ ભય લાગતો હોય તો એટલું સમજો એ દ્વૈતમાં માને છે, એ ભેદમાં માને છે. જો બીજો છે જ નહીં તો ભય કોનો? દ્વિતીયાદ વૈ ભયમ ભવતી. આવું બૃહદારણ્યક ઉપનિષદ આપણને સમજાવે છે. બીજો છે તો ભય છે. ના, આ રમણ નહીં, આ મગન નહીં, આ છગન નહીં, આ કાંતા નહીં, રમીલા નહીં, શાંતા નહીં, એ આ બધામાં આત્મા તો એક જ છે ને. હા, હું તો માત્ર આત્માનું દર્શન કરું છું. એકત્વમ અનુપશ્યત તત્ર કો મોહ ક શોક એકત્વમ અનુપશ્યત. જો મને એક આત્માનું દર્શન થાય તો ભય કોનો? અને પાછું એવું છે, મારામાં જે આત્મા છે એ જ આત્મા આનામાં છે, જુદો નહીં. પુષ્પો અનેક, સુગંધી અનેક, આકાર અનેક, પણ બધામાંથી પસાર થતો દોરો તો એકનો એક, અને એ દોરો એટલે સૂત્રાત્મા. ધેટ વોટ એમ આઈ. અને એ આત્મા હું છું, મારા સિવાય કંઈ નથી. જે બીજું નથી, ભય હોઈ શકે નહીં. આવી રીતે અભયતા પ્રાપ્ત થાય. અભયતા ક્યારે પ્રાપ્ત થાય? અમરતા પ્રાપ્ત થાય ત્યારે. અમરતા ક્યારે પ્રાપ્ત થાય? આત્મજ્ઞાન થાય ત્યારે. આત્મજ્ઞાન થાય તો અમરતા મળે. અમરતા એટલે મોક્ષ મળે, મોક્ષ એટલે મુક્તિ મળે. અને મોક્ષ અને મુક્તિ છે, દેર ઇઝ સેલ્ફ રિયલાઇઝેશન. અને એ મર્યા પછી નહીં, ઇટ ઇઝ હિયર એન્ડ નાઉ. આ ક્ષણે તમે મુક્ત છો. જો આ ક્ષણે હું જે વાત કરું છું એ જ્ઞાન તમને થાય તો. પણ સ્વામીજી, હું તો શરીર છું એવું માનું છું, એવું માનતો રહીશ, અને એવું માનતા માનતા મરીશ તો મરતો જ રહે, મરતો જ રહે, મરતો જ રહે. તું ચિંતા ના કરીશ. તને તો પેટ્રોલ વગર, ડીઝલ વગર લોકો ખભે ઉપાડીને લઈ જશે. તું તારે એવું જ યાદ કર કે હું શરીર છું, શરીર છું, શરીર છું. મારે આ ક્ષણે જ્ઞાન જોઈતું હોય તો ભૂલી જા. શરીર આજે મરે કે यह देह ठहरे कल्प तक या आज उसका अंत हो, तेरा न कुछ बिगड़े बने यह जानकर निश्चिंत हो, निश्चिंत हो, निश्चिंत हो.
ઓમ પૂર્ણમદ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.